હવે ઓમ તત્સત પરમાત્માય નમઃ. હવે આગળના ભાગમાં આપણે વેદ પ્રક્રિયા એટલે આભાસવાદ, પ્રતિબિંબવાદ, અવચ્છેદવાદ અને એક જીવવાદ એ આગળના ચેપ્ટરમાં આવી ગયું છે, એટલે ફરીવાર એને રિપીટ કરવાનો કોઈ અર્થ નથી. હવે આગળ વાદી પૂછે છે કે ચાર વેદના ચાર મહાવાક્યોનો લક્ષ્યાર્થ શું છે? તો એના સમાધાન રૂપે એમ છે કે શ્રુતિશાસ્ત્ર અનુસાર ચાર વેદના આવા ચાર મહાવાક્યો છે, જે સારરૂપ હોવાથી તેને મહાવાક્યો પણ કહેવાય છે. દાખલા તરીકે ઋગ્વેદના ઐત્રીય ઉપનિષદમાં જે વાક્ય છે તેને પ્રજ્ઞાનમ બ્રહ્મ કહ્યું છે. યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદમાં જે વાક્ય છે તે અહમ બ્રહ્માસ્મિ કહ્યું છે. સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં જે વાક્ય છે તેને તત્વમસી કહ્યું છે. અને અથર્વવેદના માંડુક્ય ઉપનિષદમાં જે વાક્ય છે તે અયમ આત્મા બ્રહ્મ એમ કહ્યું છે. આ પ્રમાણે ચાર વેદના ચાર મહાવાક્યોનો વેદકર્તાઓએ જે લક્ષ્ય તારવ્યો છે અથવા જે વાક્યો તારવ્યો છે એનો સમાધાન પ્રતિવાદી રૂપે કરવામાં આવે છે કે પ્રથમ પ્રજ્ઞાનમ બ્રહ્મ આ વેદ વાક્ય છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ એટલે કે પ્રજ્ઞાન એ જ બ્રહ્મ છે, અર્થાત પ્રજ્ઞાન અને બ્રહ્મની એકતા તેમાં છે, એટલે કે તે બંને એક જ છે. વળી બ્રહ્મ તો જ્ઞાન સ્વરૂપ જ છે. એ જ ન્યાયે જીવ અને ઈશ્વર એક જ છે. તે જ રીતે કુટસ્થ અને બ્રહ્મ પણ એક જ છે. આ જ અનુસાર પ્રજ્ઞાન અને બ્રહ્મ એક જ છે. કારણ કે પ્રજ્ઞાન શબ્દનો અર્થ જે ચક્ષુઓ રૂપી ચૈતન્ય વડે પુરુષ જુએ છે, શ્રોત્રરૂપી ચૈતન્ય વડે પુરુષ સાંભળે છે, ઘ્રાણરૂપી ચૈતન્ય વડે સૂંઘે છે, વાણીરૂપી ચૈતન્ય વડે બોલે છે, જીભરૂપી ચૈતન્ય વડે રસ ચાખે છે, તે સૂક્ષ્મ જ્ઞાન ઇન્દ્રિયો રૂપી ચૈતન્ય પ્રજ્ઞાન કહેવાય છે. એટલે કે સર્વ બ્રહ્મ સગળું બ્રહ્મ જ છે. એ અર્થમાં બ્રહ્માકાર વૃત્તિથી પુરુષ એટલે ચૈતન્ય જે કોઈ પણ કાર્ય કરે છે તે તેના સર્વ તેના પોતાના રૂપે જ હોય છે. કારણ કે અદ્વૈત આત્મ સ્વરૂપે બીજું કંઈ પણ દ્વૈત તો છે જ નહીં. આમ ઇન્દ્રિયો અને કર્તા સહિત સર્વ એક રૂપ જ છે. એમ આ રીતે જે બધું જ કાર્ય કરે છે એ પ્રજ્ઞાન જ છે. અને આવું જે જ્ઞાન મેળવે છે એ તો ચૈતન્ય છે જ. અને જે ચૈતન્ય હોય તે જાણનાર હોવાથી તે જ્ઞાન રૂપ જ હોય છે. આ પ્રજ્ઞાન રૂપ ચૈતન્ય ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળીને તે જાતનું જ્ઞાન સંપાદન કરે છે. એટલે કે જોવું, સાંભળવું, બોલવું, ચાલવું વગેરે જે જ્ઞાન છે તે સર્વ પ્રજ્ઞાનનો જુદો જુદો નામ માત્ર છે. પરંતુ હકીકતમાં તો તે બધા જ નામ એક પ્રજ્ઞાન રૂપ ચૈતન્યનો જ છે. આવું એક જીવના સંબંધમાં કહેવાય છે. હવે ચૈતન્ય શબ્દનો અર્થ જાણનાર થાય છે, એટલે કે જાણવું થાય છે. જેમ એક વાક્યમાં જે ચૈતન્ય જાણનાર તરીકે છે, તેવી જ રીતે બધી વ્યક્તિઓ
એટલે બ્રહ્મા, ઇન્દ્ર, દેવ, મનુષ્યો, ઢોર, આકાશાદી 5 ભૂત સમગ્ર વગેરેમાં સર્વમાં પણ એક જ પ્રકારનું ચૈતન્ય છે અને તે ચૈતન્ય જ આ મહાવાક્યમાં કહેલું છે. તે જ જગતના કારણરૂપ બ્રહ્મ છે. તેથી એટલે કે જે ચૈતન્ય એક વ્યક્તિમાં છે તેવું જ ચૈતન્ય બ્રહ્મ સર્વ કોઈ પણ વ્યક્તિમાં છે જ. આ ઉપરથી જાણવું કે સર્વમાં સમાનતાના ન્યાયે આ પ્રજ્ઞાનરૂપ બ્રહ્મ મારામાં, તમારામાં, ઉપર નીચે સર્વમાં જીવ ઈશ્વર એક જ છે. આમ જાણવું કે આપણા દેહરૂપી અગમ્ય રચના જોવું, સાંભળવું વગેરે જે ક્રિયા કરનાર શરીરના દરેક અવયવમાં અને રૂંવાટામાં લોહી લઈ જનાર નાડી ચક્રવાળું, દરેક કાર્યને ઉપયોગી અવયવવાળું આ શરીર તેમજ પોતપોતાને નિયત કરેલા માર્ગમાં નિયમસર ફરનારા ભુવનોવાળું આ બ્રહ્માંડને બનાવનાર, તેનો કર્તા, બુદ્ધિ, જ્ઞાન એવું જ્ઞાન ધરાવનાર કોઈ વ્યક્તિ એટલે કે ઈશ્વર છે જ. આ બધી રચના નિયમિત અને અક્કલવાળી હોવાથી તેનો રચયિતા કોઈ અક્કલવાળો હોવો જોઈએ. એ પ્રકારનું અનુમાન કરનાર, સમજનાર કે તેને જાણનાર આપણો આ જીવ પણ બુદ્ધિ એટલે પ્રજ્ઞાન જ્ઞાનરૂપ હોય તો જ બને છે. આમ બંને ઈશ્વર એટલે કર્તા અને જીવ એટલે જાણનાર એ જ્ઞાનવાળા એટલે જ્ઞાનરૂપ જ હોવાથી તે બંને જીવ અને ઈશ્વર એક રૂપ જ છે. વળી જીવ ઈશ્વરનો અંશ જ છે. જેમ પાંદડું વૃક્ષનો એક અંશ છે તેમ છતાં અજ્ઞાનના આવરણ સંજોગે જીવ ઈશ્વર સાથેની પોતાની એકતાને ભૂલી ગયો છે. દાખલા તરીકે વિદ્યુત એટલે લાઇટ એક જ છે, તેમ છતાં પણ ફ્યુઝમાં ઠંડક, હીટરમાં ગરમી, બલ્બમાં પ્રકાશ, પંખામાં પવન, યંત્રમાં ગતિ, અડવામાં મૃત્યુ, મોબાઈલમાં ચાર્જિંગ, ટીવીમાં દ્રશ્યો એમ ભિન્ન ભિન્ન પ્રકારે એના ઉપયોગો બતાવે છે. આ ઉપયોગો એ જ વિદ્યુતનો એક ગુણ છે. આમ વિદ્યુતનો એક અંશ જ છે એમ ઈશ્વરનો જીવ એક અંશ જ છે. જેમ ઉપયોગો અને વિદ્યુત બંને એક જ છે, માટે કરીને આ ઉપયોગ શરીરથી માંડીને તમામ પદાર્થો એ જ ગુણ છે અને આ ગુણ એ જ જીવ છે. આથી જીવ ઈશ્વર એક જ છે. દેહમાં આ અંશ હલનચલન કે ક્રિયા તરીકે ઓળખાય છે, જ્યારે પદાર્થમાં ઉપયોગ કે કાર્ય તરીકે ઓળખાય છે. આમ કાર્ય અને કર્તા બંને એક જ છે. ભેદ એટલો જ છે કે જે સાધનો ઉપર કહ્યા તે બધા ઉપાધિઓ છે. આમ ઉપાધિના ભેદે કરંટ અને ઉપયોગ અલગ જણાય છે. એમ આ ઉપાધિવાળા જીવ અને ઈશ્વર બંને જ્ઞાનરૂપ હોવાથી તે એક રૂપ જ છે. તેમ ઉપાધિ રહિત અને જીવ ઈશ્વરના અધિષ્ઠાનરૂપ કુટસ્થ અને બ્રહ્મ પણ જ્ઞાનરૂપ હોવાથી બંને શુદ્ધ ચૈતન્યરૂપ છે જ. દાખલા તરીકે કરંટ એટલે વિદ્યુત અને તેના સાધનોની ઉપાધિ બાદ કરતા ઉપાધિ રહિત બંને એક જ છે. એમ અધિષ્ઠાનરૂપ આત્મા એટલે બ્રહ્મ પોતે અને જીવ ઈશ્વર આ ત્રણેય ઉપાધિ, દેહ, જગત કે વ્યાપકતા આ ત્રણ બાદ થતો એક રૂપ જ છે. કેમ કે જાણનાર એટલે જે પ્રજ્ઞાનમ બુદ્ધિ જ્ઞાનરૂપ છે તે જડ તો હોય જ નહીં, ચૈતન્ય જ છે. તેમ જીવ અને ઈશ્વર જાણનાર અને કરતા ચૈતન્યરૂપ હોવાથી એક રૂપ જ છે. માટે પ્રજ્ઞાન એટલે બુદ્ધિ, પ્રજ્ઞાનરૂપ ચૈતન્ય બ્રહ્મ સર્વવ્યાપક હોવાથી તે બ્રહ્મ સર્વત્ર જગ્યાએ છે જ. એવો આ પ્રજ્ઞાન બ્રહ્મનો અર્થ થાય છે. આમ નામે અને નામ બંને એક જ સમજવા ઋગ્વેદના
તૈતરીય ઉપનિષદનું આ મહાવાક્ય છે અને વામદેવે ગર્ભમાં રહીને પ્રજાને આ વાક્યથી ઉપદેશ કર્યો હતો તે પ્રસંગનું આ વાક્ય છે. અર્થાત સદગુરુ સ્વરૂપ જિજ્ઞાસુના માટે સ્વરૂપ ધારણ કરીને પ્રજાને એટલે કે આપણને તથા તમામ ઇન્દ્રિયો સહિત જિજ્ઞાસુને માટે આ ઉપદેશ વાક્ય છે એમ શબ્દ અને સુરતાના મિલન વખતનો આ પ્રસંગ છે. હવે જોઈએ અહમ બ્રહ્માસ્મિ. આ અહમ બ્રહ્માસ્મિ અને ત્રીજું તત્વમસી એ બંને ખરું જોતો તો એક જ છે. તન મન ધન શીર તમામ ઉપાધિ બાદ થતો સેવક એટલે જિજ્ઞાસુના સ્વરૂપને લક્ષ્યમાં રાખીને સદગુરુ તે તત્વ તું જ છે તત્વમસી એવો ઉચ્ચાર કરે છે. આથી જિજ્ઞાસુ તે તત્વ હું જ પોતાના સ્વરૂપનો લક્ષ્ય લઈને જ હું જ છું એમ સમજે છે અર્થાત ગ્રહણ કરે છે. ટૂંકમાં ગુરુ એ શિષ્યના આત્માને એટલે જીવને સંબોધીને કહે છે કે તે ઈશ્વર બ્રહ્મ તું જ છે કે જેને તું શોધે છે તે બીજો કોઈ જ નથી, તે તું જ છે. અર્થાત તું જ બ્રહ્મ છે. માટે તું જીવ વિચાર કરીને જો. આ વખતે શિષ્ય એટલે જીવ વિચાર કરીને જુએ છે તો તેનું લક્ષ્ય ત્યાં પહોંચી જાય છે. એટલે કે તેને માલુમ અનુભવ પડે છે કે અથવા તો સાક્ષાત જ્ઞાન થાય છે કે ખરેખર તે હું જ છું, હું જ બ્રહ્મ છું, હું જ ઈશ્વર છું. આમ તું એટલે ત્વમ અને હું એટલે અહમ તથા તે એટલે તત્ અને બ્રહ્મ પોતાનો લક્ષ્યાર્થ એક જ છે. જેમ જીવ એ નામ છે તો ઈશ્વર પણ નામ જ છે અને બ્રહ્મ એવું પણ નામ જ છે. એથી જિજ્ઞાસુ સમજે છે કે હું તો નામ પ્રથમથી હતો જ. આવો અહીં તેને વીજળીના જેવો ઝબકારો આનંદ થાય છે અને તરત જ તે પકડી લે છે. આ બધું હું જ છું. પરંતુ દરેક પ્રસંગ ગુરુ સેવકના સ્ટેપ બાય સ્ટેપ જુદા જુદા વેદની શ્રુતિઓમાં હોવાથી તેના પ્રસંગ પણ જુદા જુદા હોવાથી અર્થ પણ જુદા જુદા કર્યા છે. આમ અહમ એ વાચ્ય શબ્દ છે હું, અને આ અહમ શબ્દ દ્વારા તેનો વાચ્યાર્થ જીવ થાય છે. આ અહમ એટલે કે જીવ એટલે કે શરીરવાળો. પરંતુ આ અહમ જીવની ઉપાધિ બાદ કરતો એટલે શરીર બાદ કરતો એનો લક્ષ્યાર્થ જ રહે છે અને તે જીવનું અધિષ્ઠાન કુટસ્થ સ્વરૂપ છે. કુટસ્થ નામ લુહારની એરણ થાય છે. આ કુટસ્થ બ્રહ્મ જ બુદ્ધિની ઉપાધિને લીધે પોતાને અહમ એટલે હું સમજે છે એમ કહેવું છે. જ્ઞાન એટલે વિદ્યાનો અધિકારી આ દેહમાં સાક્ષી રૂપે રહીને સ્ફૂરતા પ્રકાશતા સ્વભાવથી પરિપૂર્ણ પરમાત્મા દેશકાળ કે વસ્તુની હદ રહિત હોવાથી જ પરિપૂર્ણ એવો પરમાત્મા જ એ હું કહેવાય છે. કોઈ પણ ઉપાધિ રહિત પરમાત્મા જ્યારે શરીરમાં બુદ્ધિ એટલે સૂક્ષ્મ શરીરના સાક્ષી તરીકે પ્રકાશમાન થાય છે ત્યારે તે અહમ જીવરૂપ કહેવાય છે. જો કે બુદ્ધિ ઉપરનો આ અહંકારપણું છોડી દેતો તે પોતે જ પરમાત્મા રૂપ છે. આ શરીર વિદ્યાધિકારી કહેવાય છે. કેમ કે સમ દમ આદિ સાધન સંપન્ન થઈને શ્રવણ મનન વગેરે દ્વારા જ્ઞાન સંપાદન કરવાને તે યોગ્ય થાય છે અથવા તો અધિકારી થાય છે. હવે બ્રહ્મ તથા અસ્મિનો અર્થ જે સ્વભાવથી પરિપૂર્ણ દેશ કાળ વસ્તુથી રહિત પૂર્વોક્ત પરમાત્મા જ આ મહાવાક્યમાં કહેલું બ્રહ્મ છે. અને અસ્મિ એટલે કે હું છું એમ થાય છે. હું બ્રહ્મ છું. આમ હું છું એવા શબ્દથી હું રૂપ જીવ અને બ્રહ્મનું એકાધિકરણ એટલે એકત્વ હોવાથી બંનેની એકતા જણાય છે. ઉપર મુજબ સર્વ વસ્તુમાં રહેલું પ્રજ્ઞાનરૂપ પરિપૂર્ણ ચૈતન્ય
આ માયા કલ્પિત દેહમાં બુદ્ધિના અભિમાન એટલે આરોપને લીધે તેના સાક્ષી તરીકે, તેના જાણકાર તરીકે અહમ એ રૂપે જીવ રૂપે સ્ફુરણ પામે છે. જીવ રૂપે સ્ફુરણ પામવા છતાં જ્યારે તે કલ્પિત બુદ્ધિનો ત્યાગ કરતાં જીવ રૂપે પ્રકાશ પામનાર પોતે હું અદ્વૈત બ્રહ્મ છું જ, આવું જ્ઞાન વિચાર કરવાથી થાય છે. ત્યારે તે જીવ પોતાને અહમ બ્રહ્માસ્મિ એમ જાણે છે. આ મહાવાક્ય યજુર્વેદના બૃહદારણ્યક ઉપનિષદનું છે. હવે જોઈએ કે સદગુરુ સેવકનો જ્યારે યજુ નામ સ્વભાવ લક્ષ્ય આમ બ્રહ્મ સ્વભાવ જણાવે છે, ત્યારે સેવક હું જ બ્રહ્મ છું અર્થાત મારું બ્રહ્મ સ્વરૂપ છે જ આવું તેને સ્વભાવ સિદ્ધ થાય છે. ત્યાં કોઈ પણ દેશકાળ કે વસ્તુની ઉત્પત્તિ સ્થિતિ કે પ્રલય પણ નથી જ, પરંતુ આવો સ્વભાવ સદગુરુના ઉપદેશ વાક્ય સિવાય થતો નથી. અહીં પોતાને ગુરુનાય ગુરુ, જાપનોય જાપ, મંત્રનોય મંત્ર, જન્મોનોય જન્મ અને મૃત્યુનોય મૃત્યુ સર્વસ્વ હું જ છું, બીજો કોઈ છે જ નહીં. આવી હિંમત એટલે અડગતા અગર તો નિષ્ઠા આવી જાય છે. હવે નંબર 3 તત્વમસી. આ તત્વમસી એટલે ગુરુવાક્ય મહાવાક્યમાં દેહરૂપ જીવ તમ અને જગતરૂપ ઈશ્વર તત્ એ બંનેને લઈને તમ અને તત્વ, તું અને તે, જીવ અને ઈશ્વર એનો અર્થ કહેવામાં આવેલો છે. પછી ગુરુ કહે છે કે જગત રહિત તે સત એટલે બ્રહ્મ અને દેહ રહિત તું કુટસ્થ એટલે જીવ, બંને એક જ છો, એક રૂપ જ છો. હવે તત્પદનો અર્થ સદૈવ સૌમ્યેદમગ્ર આસીદેક મેવા દ્વિતીયમ. આ વાક્ય દ્વારા સૃષ્ટિ ઉત્પન્ન થયા પહેલાં સ્વગત, વિજાતિ અને સજાતિ વગેરે 3 પ્રકારના ભેદ રહિત કોઈ પણ સંબંધ વગરનું સત બ્રહ્મ હતું એમ કહેવા માગે છે. તે જ સત હાલ એટલે વર્તમાન મધ્યમાં સૃષ્ટિ થયા પછી પણ વિચાર દ્રષ્ટિએ તેવું ને તેવું એ જ નામ રૂપ વગરનું તાદક છે, એમના એમ જ છે અને એના એ જ છે. તે તાદકત્વ સતપદથી ઓળખાય છે. હવે તમ પદનો અર્થ શ્રોતા એટલે ઉપદેશ માટેનો જિજ્ઞાસુ. શ્રોતાના શ્રવણાદિ અનુષ્ઠાન દ્વારા મહાવાક્ય એટલે ગુરુવાક્યનો અર્થ જાણવાની ઈચ્છાની તાલાવેલીના સ્થૂળ દેહ, ઇન્દ્રિયો વગેરેના સાક્ષી રૂપ વગેરેથી રહિત, તેથી વિલક્ષણ એટલે જુદું આ દેહની સીમા જેટલું જ સત જે કુટસ્થ નામથી ઓળખાય છે, તે આ મહાવાક્યમાં ત્વમ પદનો લક્ષાર્થ કહેવાય છે. હવે ત્વમ પદનો વાચ્યાર્થ તો દેહ વચિન જીવ, દેહથી જુદો. જીવ એટલે કે જીવ દેહથી જુદો છે જ, અને તેનો લક્ષાર્થ આ દેહ રહિત અધિષ્ઠાન ભૂત શુદ્ધ સત્ત એટલે દેહની અંદર રહેલું વધારે નહીં એ સત છે જ, અર્થાત હલન ચલન કે કામકાજ પૂરતું જ છે. તત્પદનો વાચ્યાર્થ જગતની હદવાળા, જગતરૂપી દેહવાળા ઈશ્વર છે. એટલે કે એકે એક પદાર્થ વ્યક્તિ સહિત જગત બ્રહ્માંડ એટલે કે એકે એક નામો સહિત, અને તેનો લક્ષાર્થ આ જગતરૂપી ઈશ્વરના અધિષ્ઠાન રૂપ જગત રહિત બ્રહ્મ છે. એટલે કે બોલાતો તમામ નામ મૂળ તો દાખલા તરીકે રામ એવું નામ, જિજ્ઞાસુ એવું નામ, આમ તમામે તમામ નામ જગત અને એવું જગત એવું એ નામ જ્યાં જગત જ નથી. આ મૂળ નામ જિજ્ઞાસુનું હું બીજા અર્થમાં અધિષ્ઠાન અથવા નિજ નામ આ એવો અર્થ થાય છે જે હું છે. આમ વાચ્ય નામ અને નિજ નામ લક્ષાર્થ, એનો લક્ષાર્થ બધું એક જ છે, તે બ્રહ્મ અગર તો ઈશ્વર જ છે.
આ દેહમાં રહેલું શુદ્ધ સત્ય અને દેહ તથા જગત બધામાં રહેલું વ્યાપક એટલે સત નામ બંને એક જ છે, પરંતુ ફક્ત દેહ અને જગત એવી ઉપાધિના લીધે જ જુદા જુદા નામથી ત્વમ એટલે તું અને તત એટલે તે પદથી ઓળખાય છે. જેમ ઘડામાં રહેલું આકાશ અને બહાર સર્વત્ર રહેલું આકાશ એક જ છે, સતો પણ ઘટાકાશ અને મહાકાશ કહેવાય છે. દાખલા તરીકે જેમ ફુગ્ગાની હવા અને બહારની હવા એક જ છે, પરંતુ જે ઘરની ઉપાધિથી ઘરની અંદરના આકાશમાં કોઈ ફેરફાર હોતો નથી, એ જ રીતે દેહની કે જગતની કલ્પિત ઉપાધિથી તેના અંદરના અદ્વિતીય સતમાં કોઈ પણ ફારફેર થતો નથી. હતું તેવું ને તેવું જ રહે છે, સદોદિત સત અને જથારથ છે જ. આમ દેહ અને જગતની ઉપાધિવાળા જીવ અને ઈશ્વર, ત્વમ અને તત, ગુણ અને નામ બંને ઉપાધિને લીધે જ તે નામવાળા કહેવાય છે, પરંતુ ઉપાધિને બાદ કરતો બંનેનું એક જ અધિષ્ઠાન એક સત વસ્તુ ચૈતન્ય જ છે. આવો અનુભવ થાય છે અને મુમુક્ષુને આવો એકતાનો અનુભવ થાય એમાં ગર્ભિત આશીર્વાદ છે, એટલે કે ગુરુ કૃપાનું ફળ છે. આ મહાવાક્ય સામવેદના છંદોગ્ય ઉપનિષદનું છે અને તે વાક્ય વડે ઉદાલક મુનિએ શ્વેતકેતુને ઉપદેશ કર્યો હતો. એટલે કે તન મન ધન છૂટતો મૌન મુનિ, જે મૌન સ્વરૂપ એ બિલકુલ શાંત શ્વેત લક્ષાર્થ એ પોતાનું સ્વરૂપ છે. હવે વેદ નંબર 4 એમાં અયમ આત્મા બ્રહ્મ આ યુક્તિ એટલે આ પદ્ધતિમાં ગુરુ મુમુક્ષુને કહે છે કે આત્માને પ્રકાશ અથવા સત્તા આપનારું પ્રગટ કરનાર બીજું કોઈ જ નથી, પરંતુ તું તે પોતે જ છે અને સ્વયં પ્રકાશ એટલે પ્રગટ જ છે, અને તે પરોક્ષ નહીં પરંતુ અપરોક્ષ પ્રત્યક્ષ જ છે. તેમજ જગતનું તત્વ કારણ બ્રહ્મ પણ સ્વયં પ્રકાશ છે જ. એથી આત્મા બ્રહ્મરૂપ જ છે એવું આ વાક્ય દ્વારા કહેવાનું થાય છે. અયમ પદનો અર્થ જે વસ્તુને આ રહી એટલે દ્રષ્ટિ સમક્ષ એમ કહી શકીએ છીએ તે વસ્તુ અદષ્ટની પરોક્ષ નહીં પણ અપરોક્ષ એટલે કે પ્રત્યક્ષ નજર આગળ હોવી જોઈએ તેમ. વળી તે વસ્તુ ઘટની જેમ બીજા વડે દ્રશ્ય નહીં પરંતુ પોતાની મેળે પ્રકાશિત સ્વયં પ્રકાશ હાજર છે જ એવી હોવી જોઈએ. એથી અયમ શબ્દથી સ્વપ્રકાશ એટલે અસ્થિ એ વડે અપરોક્ષ એવા અર્થમાં કહેવાય છે. દાખલા તરીકે કોઈ પણ પદાર્થ એટલે વસ્તુને મારે તમારે આ રહ્યો એમ કહેવું પડતું નથી. એ તો એ પદાર્થ વસ્તુ પોતાની હાજરીથી હું છું જ એમ સાબિતી આપે છે. આમ વસ્તુ માત્રની હાજરી એ જ એની અસ્થિ સાબિતી છે જ. માટે તો જે નથી જ એ તો વસ્તુ જ નથી ને. આમ જે છે એ તો છે જ. આ ઉઘાડું જ્ઞાન છે. હવે આત્મા શબ્દનો અર્થ આ બાબતમાં આત્મા શબ્દનો અર્થ અહંકારાદિ દેહાંતાત પ્રત્યગામ્યા એવો થાય છે. કેટલાક મત મુજબ દેહાદિરૂપ આત્મા નહીં પરંતુ અહંકારથી મોડીને પ્રાણ મન ઇન્દ્રિય અને દેહ પર્યંતના સમૂહથી અંતર બહાર પ્રત્યેક પ્રતિ અંશથી એ દરેક શરીરને પ્રકાશ કરે છે. એ આ સમૂહના અધિષ્ઠાન રૂપે તથા તેના સાક્ષી રૂપે રહેલો હોવાથી બધાથી અંદર બહાર રહેલો છે. હવે બ્રહ્મપદનો અર્થ આ મહાવાક્યમાં સર્વદ્રશ્યમાન જગત મિથ્યાભૂત આકાશાદિ જગતના અધિષ્ઠાન આધારરૂપ જે વાસ્તવિક સચ્ચિદાનંદ રૂપ તત્વ છે તે બ્રહ્મ કહેવાય છે. એટલે કે તમામે તમામ જગત દેવાદિ સહિતનો મૂળ આધાર હું જ છું. આ હું જ બ્રહ્મ છું આવો મુમુક્ષુનો સ્વાનુભવ છે.
અને આ હું જ બ્રહ્મ સ્વયં પ્રકાશ છું, એથી આત્મા પણ બ્રહ્મરૂપ છે. આ મહાવાક્ય અથર્વવેદના માંડુક્ય ઉપનિષદનું છે અને તે ગુરુ શિષ્યના સંવાદ રૂપે છે. આમ ઉપરના ચારેય મહાવાક્યનો લક્ષાર્થ હું જ છું એમ થાય છે. તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય.